પૂર્વ પ્રસંગમાં આપણે ધૈર્ય સંપન્ન થયું, ધૈર્યનું ચેપ્ટર આપણું સંપન્ન થયું. હવે શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણો આશ્રયને સમજાવે છે. આશ્રયમાં પણ વિવેક અને ધૈર્યની જેમ જ સ્વરૂપ લક્ષણ અને સાધન લક્ષણ છે. તો આશ્રયનું સ્વરૂપ લક્ષણ છે ઐહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. આ શિખર છે આશ્રયનું, કે આલોક અને પરલોક સંબંધી સર્વથા પ્રભુ જ આપણા રક્ષક છે. એમાં શ્રી આચાર્ય ચરણો પ્રથમ જે કન્ડિશનમાં આશ્રયની ભાવના કરવી જોઈએ એ બધી ગણાવે છે ઉપલક્ષણ વિધિથી. પરંતુ એટલી જ નહીં, બધી પરિસ્થિતિમાં પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. એમાં આપણે ગયા વખતે દુઃખહાનો તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે, ત્યાં સુધી આપણે જોયું હતું દુઃખહાનો તથા પાપે ભયે. હા, કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે અને ભક્ત્ય ભાવે, ત્યાં સુધી આપણે લીધું હતું. દુઃખ, આપણા જીવનની અંદર એવું કોઈ દુઃખ આવી પડે તો એવી પરિસ્થિતિમાં પણ પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. અન્યાશ્રય ન કરવો જોઈએ કે ચાલો દુઃખ આવી પડ્યું તો હવે કોઈ દેવી દેવતાનું ત્યાં જવાથી દુઃખ મટી જાય છે. તો ઘણા લોકો એવો પ્રભુનો મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે પોતાનું દુઃખ મટાડવા માટે અન્ય કોઈ દેવી દેવતાનું પણ ઉપાસન ઇત્યાદિ કે એના જે કંઈ બી કરતા હોય, દાણા જોવડાવવાને વગેરે વગેરે, તો એ ન કરવું જોઈએ. ભૌતિક ઉપાય કરવા જોઈએ બધાએ. બીમાર પડ્યા તો ભાઈ દવા લ્યો, જે બી મેડિસિનથી એને આપણે સ્વસ્થ થઈ શકતા હોય તો એ આપણે કરવું જોઈએ. પણ આધ્યાત્મિક જે ઉપાયો છે કે જેની અંદર અન્ય દેવી દેવતાઓનો આશ્રયની વાત આવે, કે એની પાસે કોઈ વિનંતીની વાત આવે, કે એના કોઈ દાણા ખાવાની વાત આવે, કે આવા ઘણા લોકો એની કોઈ ભભૂતિ લઈ આવે છે, તો આ બધો અન્યાશ્રય છે. તો દુઃખ આવી પડે તો આપણે હા, ભોજપત્ર જુઓ, ભોજપત્રનો ઉપયોગ કરવો, સંધ્યાવંદનના જલનો ઉપયોગ કરવો. પછી હમણાં જે યજ્ઞની રાખ, મહારાજો જે યજ્ઞ કરે એની રાખે લઈ જાય બધાય, કે એને બાંધે માદરડીની અંદર. પછી ચોખા, હા, સોમયજ્ઞની રાખે લઈ જાય. અરે ભાઈ, ઠાકોરજી ઘરમાં બિરાજે છે એની તમને મહાત્મ્ય નથી ને સોમયજ્ઞની રાખનું મહાત્મ્ય છે જે ધંધા માટે કરેલો છે. ખબર જ નથી પડતી કે આ પુષ્ટિ સંપ્રદાય શું છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર આપણા આચાર્ય ચરણોએ શું સિદ્ધાંતો સમજાવ્યા છે એનો તો થોડું આપણે વિચાર કરવો કે નહીં. તો આ બધો અન્યાશ્રય છે. એટલે દુઃખહાનું તથા પાપે, કોઈ પાપાચરણ થઈ જાય એની ચર્ચા ગયા વખતે કરી હતી, કે કોઈ વૈદિક જે કર્મ જે છે એની અંદર જે પ્રાયશ્ચિત બતાવ્યા છે એ વેદના અંગરૂપ છે. એવા પ્રાયશ્ચિતોની વાત અહીંયા નથી. પરંતુ ભક્તિ માર્ગની અંદર આપણાથી કોઈ અપરાધ થઈ જાય તો એનું કોઈ પ્રાયશ્ચિત નથી શાસ્ત્રમાં. જે અહીંયા પ્રાયશ્ચિતની વાત નીકળી હતી ને, કે ભાઈ ગોપીશજીએ કહ્યું કે બીજું કોઈ પ્રાયશ્ચિત કરવું નહીં કરવું એમ. અપરાધના નિવારણ માટે બીજું કોઈ પ્રાયશ્ચિત ન કરવું જોઈએ. આવું કરવાથી શરણ ધર્મનો ભંગ થાય છે. એટલે ભક્તિ માર્ગની અંતર્ગત કાંઈ આપણાથી એવો અપરાધ થાય તો શરણ ભાવના કરવી, બીજું કોઈ પ્રાયશ્ચિત ન કરવું. પછી ભયની અવસ્થાની અંદર પણ
ભગવાનનો જ દ્રઢ આશ્રય રાખવો જોઈએ. ચોરોનો ભય, રોગ, આ બધી જે કોરોના ઇત્યાદિનો ભય, બધી પરિસ્થિતિમાં પ્રભુ આપણું રક્ષણ કરે છે, પ્રભુ આપણું હિત કરે છે. આવી જ ભાવના રાખવી. આપણે પ્રભુના શરણાગત છીએ, પ્રભુ સર્વસમર્થ છે, પ્રભુથી કોઈ મોટું નથી. આવી ભાવના હંમેશા આપણા હૃદયમાં એનું ભાવન, એનું કીર્તન, એનું સ્મરણ આપણે કરતા રહેવું જોઈએ. તો આપણો આશ્રય પણ દ્રઢ થશે. પછી કામનાની પૂર્તિ માટે જે આપણી કામનાઓ છે, અભિલાષાઓ જે છે, એની પૂર્તિ માટે પણ હરિના શરણની જ ભાવના કરવી જોઈએ. કામાદ્ય પૂર્ણે, એટલે કામની પૂર્તિ ન થતી હોય તો બધી પરિસ્થિતિમાં પ્રભુએ જો આપણું હિત વિચાર્યું હશે તો આપણી કામના પૂર્તિ થશે. એમાં આપણી ભક્તિમાંથી આપણે જો વિમુખ થતા હશું તો પ્રભુ એવી કામનાઓને પૂર્ણ નહીં કરે. તો એને સ્વીકારી લેવાનો ભાવ આપણા હૃદયમાં હોવો જોઈએ કે સારું, આમાં પણ મારું કંઈક હિત હશે. જેમ સંતદાસજીના બધા દ્રવ્યનો નાશ થયો તો પણ એને એ વાતને સ્વીકારી લીધી કે ચલો, આચાર્ય ચરણોએ કહ્યું હતું એમ થયું. નહીંતર આટલી દ્રવ્ય સંપન્ન વ્યક્તિ, આટલા દ્રવ્ય સંપન્ન ભક્ત કોડી વેચે તો આપણું સામર્થ્ય બહાર વાત છે. તો આવી કામનાની અપૂર્તિમાં પણ પ્રભુની શરણ ભાવના કરવી, પ્રભુ જે રીતે રાખે એ રીતે રહેવું જોઈએ. તો એને શરણ ભાવના જ કરી છે. સંતદાસજીના પ્રસંગમાં તમે જુઓ કે પ્રભુએ કર્યું એ આપણું હિત જ કર્યું છે. એવો દ્રઢ વિશ્વાસ આપણા ઠાકોરજીમાં હોવો જોઈએ. પછી ઘણી વખત ભક્તનો દ્રોહ થઈ જાય. તો ભક્તનો દ્રોહ થાય એને કારણે પ્રભુ નારાજ થાય, એને કારણે આપણા જીવનમાં આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક દુઃખો આવે, એવું અહીં ટીકાકાર કહે છે, ગોપીશજી કહે છે. એટલે ભક્તના દ્રોહથી બચતા રહેવું જોઈએ. એમાં અમરીશ રાજાનો ને દુર્વાસાનો પ્રસંગ પણ આપેલો જ છે કે ભાઈ દુર્વાસાએ ભક્તનો દ્રોહ કર્યો તો ઘણું બધું દુઃખ ભોગવવું પડ્યું એને. એના ઉપરથી એ વાત સમજાવી છે કે આપણા જીવનમાં પણ કોઈ ભક્તનો દ્રોહ થઈ જાય તો એને કારણે પણ એવા આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક દુઃખો આવી પડે. તો એના અપરાધને દૂર કરવા માટે પણ પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ અને ક્ષમા યાચના કરવી જોઈએ. કોઈનો અપરાધ થઈ જાય તો એ ભક્ત પાસે, પ્રભુ પાસે. પછી ઘણી વખત આપણે એવા સંસારની અંદર વિમુખ થઈ જતા હોઈએ છીએ તો આપણી ભક્તિનો અભાવ થઈ જાય. આપણને એવું લાગે કે આપણા હૃદયમાં ખાલીપણું લાગે કે ચાલો બહિર્મુખ થઈ ગયા એવું લાગે. તો ઘણી વખત આ અપડાઉન થતા રહીએ. ક્યારેક ઉદ્રેક થઈ જાય ભક્તિનો, ક્યારેક ડાઉન થઈ જતી હોય એવા સંસારી કાર્યમાં આપણે રત હોવાના કારણે. તો ત્યારે પણ પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. ભક્તિ અભાવે, ભક્તિના અભાવમાં પણ આપણા પ્રભુના ચરણ કમળોને યાદ કરીને હંમેશા એની શરણ ભાવના કરવી જોઈએ. ભક્તિ ભાવે ત્યાં સુધી આપણે પૂર્વ પ્રસંગમાં લીધું હતું. હવે ત્યાર પછીનું આગળ ભક્ત દ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાતિક્રમે કૃતે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. દ્રોહ એટલે આપણે એનું અપમાન કરીએ, એની નિંદા કરીએ, એના પ્રત્યે કોઈ ખરાબ આપણું વર્તન કરીએ, એવો અહંકાર પ્રગટ કરીએ, એ બધો દ્રોહ જ કહેવાય. ભક્તનો દ્રોહ થઈ જાય આપણાથી એટલે અપરાધ. સમજાણું ને? ક્રમે કૃતે ભક્ત દ્રોહે ભક્તિ ભાવે ભક્ત અતિક્રમે કૃતે. ભક્ત ક્યારેક આપણી ઉપર અતિક્રમ કરે, આપણો કોઈ દોષ ન હોય, કોઈ વાંક ન હોય, છતાં કોઈ ભક્તો આપણી નિંદા કરે કે આપણો અતિક્રમ કરે તો ત્યારે પણ પ્રભુએ આપણું કંઈક હિત વિચાર્યું હશે કે આપણે ભક્ત જ્યારે અતિક્રમ કરે તો પણ હરિના શરણની જ ભાવના કરવી જોઈએ અને આપણે
સુધરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે બધા જીવોની અંદર કંઈક ને કંઈક દોષ છે. મારા દોષ મને ન દેખાય, તમારા દેખાય, તમને મારા દેખાય, આવું થવાનું જ છે. આપણે સાથે રહી રહ્યા છીએ તો એવી રીતના ક્યારેક ભક્ત આપણી ઉપર અતિક્રમણ કરે તો એવે વખતે પણ હરિની શરણ ભાવના કરવી જોઈએ. ભક્તિશ્ચાતિક્રમે કૃતે, એનો અર્થ શ્રી બ્રિજરાઈજી એ રીતે સમજાવે છે કે ભક્તો દ્વારા ક્યારેક આપણો તિરસ્કાર થઈ જાય અથવા ભક્તો ક્યારેક આપણું અપમાન કરી દે તો એને પણ સહન કરવા માટે આ ઉપદેશ આપવામાં આવે છે. એટલે આપણાથી ભક્તનો તિરસ્કાર થઈ જાય, ભક્તનો દ્રોહ થઈ જાય તો પણ પ્રભુની શરણ ભાવના કરવી, અને ભક્તો ક્યારેક આપણો તિરસ્કાર કરે તો પણ હરિની શરણ ભાવના કરવી જોઈએ. એને પણ સહન કરીને આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે કે ભક્તો અકારણ જ કોઈનો તિરસ્કાર કરતા નથી, અને જો કરે તો સમજો કે આપણામાં જ કાંઈ ને કાંઈ દોષ અવશ્ય હોવો જોઈએ, આપણામાં કંઈક દોષ હશે એવી રીતના. તેથી તે દોષની નિવૃત્તિને માટે ભગવાનની શરણ ભાવના, શરણાગતિ અવશ્ય કરવી જોઈએ. એવું ગોપીશજી કહી રહ્યા છે, પણ ગોપીશજીમાં તો છે નહીં. આ સમજમાં આવી ગયું હશે બધાને કે ભક્તો જ્યારે આપણી ઉપર અપમાન કરે. ગોપીશજીએ બી એક લાઈનમાં લખેલું છે, આમાં ટ્રાન્સલેશનમાં આપેલું છે અને સંસ્કૃતમાં બી છે. સમજાણું ને? થોડું કઠિન છે પણ શરણ ભાવના કરવાથી આ ટેકલ થઈ જશે. કે ભક્તો ક્યારેક આપણું અતિક્રમ કરે તો સ્વીકારી લેવું કે આપણામાં કંઈક દોષ હશે અને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે આપણા દોષ બતાડવાવાળા કોઈ હોય નહીં તો બહુ સારું, કે આપણને સુધરવાનો ચાન્સ મળે. બધા લોકો આપણી પ્રશંસા જ કર્યા કરતા હોય તો આપણે સુધરીએ જ નહીં. ખાસ કરીને જે વક્તા હોય ને, આમ સત્સંગ કરાવતા હોય કે એવું હોય ને, એની બધા પ્રશંસા જ કરે. એટલે અમારે તો આપણે તો સુધરવાનો વારો જ ના આવે. ક્યારેક ક્યારેક કોઈક દોષ બતાવે તો આપણને સુધરવાનો ચાન્સ મળે. એટલે આ બહુ જરૂરી છે કે આપણા પણ કોઈ દોષ બતાવે તો એને સ્વીકારીને આપણે સુધરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારું કોઈ બતાવે તો વેલકમ, બહુ ખુશીથી એને સ્વીકારવી જોઈએ કે સારું, ચાલો મને એક સુધરવાનો ચાન્સ મળ્યો, એવી ભાવના રાખીને પણ હરિની શરણ ભાવના કરવી જોઈએ. ત્યાર પછી હવે આગળ કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. આ બધી બાબતોમાં બહુ જરૂરી છે આપણા મનને ભગવદમય રાખવા માટે, આપણે ચિત્તને પ્રભુમય રાખવા માટે. ત્યાર પછી અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિને શ્રી ગોપીશજી સમજાવે છે. અશક્ય વા એ શબ્દનો અર્થ છે કે ભાઈ આપણા દ્વારા જે કામ સંભવ થતા ન હોય, સંભવ થતા ન દેખાતા હોય, આપણે અસમર્થ હોઈએ, આપણી કીધે શક્ય નથી, એમાં પણ ભગવાનની શરણાગતિની ભાવના કરવી જોઈએ કે ભાઈ પ્રભુને આ કાર્ય મારા દ્વારા નહીં કરાવવું હોય. સુશક્યવા એ પદ પણ કહ્યું છે. તેથી એમ ન સમજવું જોઈએ કે કેવલ અશક્ય પરિસ્થિતિમાં જ ભગવાનની શરણ ભાવના જરૂરી છે. આપણે સુશક્ય હોઈએ, આપણે સમર્થ હોઈએ ત્યારે શરણ ભાવના ન કરીએ, એવું નથી. સુશક્ય પરિસ્થિતિમાં પણ પ્રભુને આ કાર્ય મારા દ્વારા કરાવવું છે એવી ભાવના કરવી જોઈએ. બધો શેર ભગવાનને આપવો જોઈએ. જેટલો શેર આપણે રાખીએ એટલો ઈગો આપણો વધે કે મારાથી થયું, હું આ ન હોત તો આ ન થાત. એટલે સુશક્ય પરિસ્થિતિમાં પણ પ્રભુની શરણ ભાવના કરવી કે પ્રભુને આ કાર્ય મારા દ્વારા કરાવવું હતું, કોઈ બી કાર્ય છે તો એમાં પ્રભુની શરણ ભાવના રાખવી, જેથી કરીને આપણને આપણા સુશક્યતાનો અહંકાર ન આવી જાય કે આ મેં મારા સામર્થ્યથી કર્યું. તો અશક્ય પરિસ્થિતિમાં શરણ ભાવના કરવી અને સુશક્ય પરિસ્થિતિમાં ન કરવી એવું નથી.
સુશક્ય પરિસ્થિતિમાં તો સ્વયં, એ શક્ય પરિસ્થિતિમાં તો સ્વયં કરી શકાય છે, પરંતુ સુશક્ય પરિસ્થિતિઓમાં પણ શરણની ભાવના અવશ્ય રાખવી જોઈએ. અને આ જ વાતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ સુશક્યેવા એ પદ યોજેલું છે. એનો અર્થ એવો થાય છે કે કોઈ કાર્ય અશક્ય હોય, કોઈ કાર્ય સુશક્ય હોય, બધી પરિસ્થિતિમાં સર્વથા હરિની શરણ ભાવના અવશ્ય કરવી જોઈએ. અને ભલે ને કોઈ કાર્ય કરવું આપણા માટે સરળતાથી શક્ય હોય તો પણ શરણ ભાવના તો કરવી જ જોઈએ. સ્વામ્ય ધીનત્વની ભાવના તો આપણે રાખવી જ જોઈએ કે ભાઈ પ્રભુએ આવું સામર્થ્ય મને આપ્યું, એને કારણે હું આ કાર્ય કરી શક્યો. આવી તો હૃદયમાં શરણ ભાવના આપણી જાગૃત રહેશે તો આપણને અહંકાર નહીં આવે કે મેં મારા સામર્થ્યથી કર્યું એમ. તો એમાં પણ પ્રભુ શરણથી જ આ બધું સિદ્ધ થયું છે, અન્યથા ન થાય. અને જો પ્રભુ આપણા કોઈ કાર્યનો વિઘાત કરી દે તો તે દુઃખ સહન કરવાની શક્તિ આપણામાં નથી હોતી. તેથી એનાથી હવે હું જ પોતાના પ્રયત્નોથી આ કામ કરીશ એવા પ્રકારનું અભિમાન આપણને ઉત્પન્ન થઈ જાય છે. જો આપણી શરણ ભાવના ન હોય તો પછી આપણને વાતની વાતમાં એવો અહંકાર, એવો ઈગો આપણો બુષ્ટ થતો હોય છે, આપણને અહંકાર આવી જતું હોય છે. તેથી કહે છે કે હવે હું જ પોતાના પ્રયત્નથી આ કામ કરીશ એવા પ્રકારનું અભિમાન ઉત્પન્ન થઈ જાય છે અને આપણો શરણ ધર્મ નષ્ટ થઈ જાય છે. તેથી સર્વ પ્રકારથી ભગવદ્ગીતાનું અનુસંધાન રાખતા રાખતા ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય, જે એવું કાર્ય આપણાથી સંપન્ન થઈ ગયું તો પણ આપણા હૃદયમાં તો પ્રભુની શરણ ભાવના જ રાખવી જોઈએ કે પ્રભુએ આ કાર્ય કરવાનું સામર્થ્ય મને પ્રદાન કર્યું છે એટલે મારાથી બની શક્યું એમ. એ ખાસ અહીંયા સમજાવ્યું છે. હા, શકટનો ભાર. હા, તો એવું ન હોવું જોઈએ કે હું કરું એ જ અજ્ઞાન. શકટનો ભાર જેમ શ્વાન તાણે તો આપણો એનાથી અહંકારનું પોષણ થશે, શરણ ભાવના એટલી આપણી ડાયલ્યુટ થશે. અને જેટલો આપણો શરણ ધર્મ વધશે એટલો આપણો અહંકાર ડાયલ્યુટ થશે, ઘટશે. આ બહુ જરૂરી છે આપણા જીવનમાં. કારણ કે ભલે લૌકિક કાર્ય હોય કે અલૌકિક કાર્ય હોય, કોઈ બી કાર્ય હોય, બધા કાર્યમાં પ્રભુની શરણ ભાવના કરવી જરૂરી છે, એવું અહીંયા તાત્પર્ય છે. આગળ ટીકાકાર કહે છે કેમ કે પ્રભુ હરિ છે, સર્વ દુઃખોનું હરણ કરવાવાળા છે. અશક્યતા જેવા દુઃખોને હરશે જ. કોઈ કાર્યમાં આપણે અશક્ય હોય, એનાથી કોઈ આપણને દુઃખ થયું હોય તો એ દુઃખ પણ આપ દૂર કરશે, એવો અર્થ છે. અથવા અશક્ય પદનો એવો અર્થ લઈએ કે ભગવત સંબંધી સાધન પ્રાપ્ત ન થવા પર અશક્યવા સુશક્યવાનો બીજો અર્થ ગોપીશજી કરે છે કે અશક્ય એટલે કે આપણાથી ભગવત સેવાને સંબંધી જે સાધન સામગ્રી છે એ ઘણી વખત આપણને પ્રાપ્ત ન થાય. ઘણા ઉત્સવોની અંદર ઘણી સામગ્રી કે ઘણા વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ સેવામાં જે પદાર્થોની જે સામગ્રીની આવશ્યકતા છે એ આપણને લભ્ય ન થાય, પ્રાપ્ત ન થાય તો સુશક્ય પરિસ્થિતિ છે. તો ભગવત સંબંધી સાધન પ્રાપ્ત ન થવા પર અને સુશક્ય પદનો એવો અર્થ કરી લઈએ કે લૌકિકમાં સાધન પ્રાપ્ત થવા છતાં પણ આ બંને પરિસ્થિતિઓમાં ભગવાનની જ શરણ ભાવના કરવી જોઈએ. એટલે કે લૌકિકમાં કે અલૌકિકમાં જે કંઈ બી સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે કે નથી થતી, તો એ બંને પરિસ્થિતિમાં, બંને કન્ડિશનમાં, અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્યમાં પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. આપણે પ્રયત્ન ન કરવો જોઈએ, કેમ કે એવું કરવાથી શરણ ધર્મનો ભંગ થઈ જાય છે. એટલે અશક્ય પરિસ્થિતિમાં ઘણી વખત પ્રભુને એ કાર્ય આપણા દ્વારા નથી સંપન્ન કરવું, છતાં પણ આપણે બહિર્મુખ થઈને પણ જો એમાં આપણે મહેનત કરીએ
લૌકિક ઇત્યાદિ કાર્યોમાં, તો પછી એમાં આપણને શરણાગતિનો ભંગ થાય છે એવું લાગે. હવે આ આપણે ડિસાઈડ આ વ્યક્તિ પોતે જ કરી શકે, આપણે એમાં કોઈને કંઈ કહી ન શકીએ, કેમ કે આ પર્ટિક્યુલર વ્યક્તિનો પર્સનલ વિષય છે. કયું કાર્ય એના માટે અશક્ય છે, સુશક્ય છે, એ બધો નિર્ણય વ્યક્તિએ પોતે લેવો જોઈએ. પરંતુ તાત્પર્ય એ છે કે બધી કન્ડિશનમાં આપણા ઠાકોરજીની શરણ ભાવના હંમેશા બની રહે, અહર્નિશ, એ બહુ જરૂરી છે આપણા આશ્રયને દ્રઢ કરવા માટે, આપણા ભક્તિને દ્રઢ કરવા માટે. ત્યાર પછી હવે અહંકાર કૃતે ચૈવ આગળ આવે છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો. મન બાયવાના પ્રયત્ન કરવા છતાં પણ આપણે જ્યારે નિષ્ફળ જઈએ તો શું કરવું? ત્યારે શું કરવું? ત્યારે પ્રભુની શરણ ભાવના કરવી કે આ કાર્ય પ્રભુને મારા દ્વારા નથી કરાવવું. એમ આપણે ઘણી મહેનત કરીએ તો પણ નિષ્ફળ જઈ રહ્યા છીએ તો શું કરવું? આપણે ખબર નહોતી ને આ સોમયજ્ઞ માંથી લાવી દીધી હોય વસ્તુ, તો એને શું કરવાનું? હા, એબ્સોલ્યુટ એવું જ આવશે ને. એટલે ઘણી વખત શું હોય, ઘણી વખત શું હોય, એ તો બધી પ્રયત્ન તો બધા જ કન્ડિશનમાં અશક્ય જે આપણી પરિસ્થિતિ છે એમાં આપણે કંઈક પ્રયત્ન કરતા જ રહેશું, પછી આપણને લાગશે કે આ અશક્ય છે. સુશક્યમાં તો આપણે પ્રયત્ન કરતા હશું ને એમાં આપણને કાર્ય કરવા માટે આપણે કેપેબલ છીએ. ચલો, તો બધી બાબતોમાં જ્યારે પ્રયત્ન કરી રહ્યા છે તો પ્રયત્નની બાબતમાં પણ હરિની શરણ ભાવના રાખવી જોઈએ. એમ પણ ઘણી વખત એવું થાય કે આપણે એટલી હદ સુધી પ્રયત્ન કરીએ કે બહિર્મુખ થઈ જાય, ભગવાનને એ કાર્ય કરાવવું જ નથી, તો ભાઈ પ્રભુની ઈચ્છા માનીને સ્વીકારી કેમ નથી લેતા? એમ શા માટે ભગવાનથી વિમુખ થઈને આવો પ્રયત્ન કરતા રહ્યો છું? એમ એટલે આપણે ઘણી વખત આપણા જીવનમાં એક બે વખત આપણે એમાં અસમર્થતા આપણી જણાય ને તો પછી આપણે શું કહે, પ્રભુને આ કાર્ય હવે નથી કરાવવું, મૂકો હવે આને. એટલે આમાં ક્વોલિફિકેશન નથી લખ્યું, એટલે આમાં શું લખ્યું? ન તું સ્વ પ્રયત્ન કર્તવ્ય, આપને પ્રયત્ન ન કરવો જોઈએ એમ અનુવાદ કર્યું છે. એટલે પ્રયત્ન તો ઇનિશિયલી કરવાનું જ હોય, પણ એ પ્રયત્ન આપણે કરી રહ્યા છે એનું અભિમાન રહિત કે એ આપણે કરીએ છીએ એ નહીં, એ છોડીને આપણે એ કરવું જોઈએ એમ કહું છું. પ્રભુ કરાવી રહ્યા છે, એ કરાવી રહ્યા છે, એટલે હું પણ છોડી દેવાનું. એ વાત સાચી છે. કોઈ બી પ્રયત્ન કરવામાં શરણ ભાવના છૂટવી ન જોઈએ. કોઈ પણ પ્રયત્નમાં, કોઈ બી લૌકિક અલૌકિક કોઈ બી બાબતમાં આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ બંને પરિસ્થિતિમાં, લૌકિક હોય કે અલૌકિકમાં, આપણે અશક્ય હોય કે સુશક્ય હોય, બંને પરિસ્થિતિમાં પ્રભુની શરણ ભાવના આપણી અહર્નિશ રાખવી જ જોઈએ. પણ ઘણી વખત એવું બનતું હોય કે આપણે પ્રયત્ન કરવામાં વિફલ થતા હોઈએ છીએ, ત્યારે શું કરવું? આપણી સ્થિરતાને દળતા ના હોય એટલે આપણને આવું થાય. પછી આપણે સ્વીકારી લઈએ કે પ્રભુને ઈચ્છા હવે આ કાર્ય નહીં કરાવવું. એમ પછી આપણે એમાં જ ભગવાનથી વિમુખ થઈને વારંવાર પ્રયત્ન કરતા રહીએ તો એક બે વખતમાં તો આપણને સમજ આવી જાય કે ચલો હવે આમાં બને ત્યાં સુધી લૌકિક કાર્યોની અંદર. અલૌકિકમાં એવું નથી. અલૌકિકમાં તો આપણે ભગવદ્ ભજનમાં તો બધા પ્રયત્ન પરફેક્ટ કરવા જ જોઈએ શરણ ભાવના સાથે. એટલે અહીંયા શબ્દ મૂક્યો લૌકિકમાં. લૌકિકમાં સાધન પ્રાપ્ત થવા છતાં પણ બંને પરિસ્થિતિઓમાં ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. આપણે પ્રયત્ન ન કરવો જોઈએ, કેમ કે એવું કરવાથી શરણ ધર્મનો ભંગ થઈ જાય છે. તો અહીંયા લૌકિક લઈ રહ્યા છે અને ઉપરમાં અલૌકિક લઈ રહ્યા છે.
આ બીજો અર્થ કર્યો ને એમાં એ રીતે ગોપીજીએ સમજાવ્યું છે. પહેલો અર્થ તો બરાબર કે અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય પરિસ્થિતિ હોય, બંને પરિસ્થિતિમાં હરિની શરણ ભાવના રાખવી જોઈએ. પણ અલૌકિકની અંદર તો આપણા ભગવદ્ ભજનમાં તો પ્રયત્ન કરવા જ જોઈએ. કેમ કે નવરત્નની અંદર જ્યારે મહાપ્રભુજી એ વાત કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, પછી ઘણી જગ્યાએ આ વાતને સમજાવી છે કે એમાં આપણે સાક્ષીવત રહેવું જોઈએ, તટસ્થ રહેવું જોઈએ, પણ ભજનની બાબતમાં સાક્ષીવત ન રહેવું જોઈએ. ભજનની બાબતમાં તો આપણે પરફેક્ટ પ્રયત્ન આપણાથી જેટલા થાય એટલા કરી લેવા જોઈએ ભગવદ્ ભજનની બાબતમાં. એમ લૌકિકમાં ચલો આપણે સાક્ષીવત રહીએ અને રહેવું પણ જોઈએ. એમાં આપણે એવા ઉદાસીન કે પ્રયત્ન ન કરીએ તો સારી વાત છે, પણ અલૌકિકની અંદર તો આપણે સાક્ષીવત ન રહી શકીએ. આ બધામાં ભાવેશભાઈ પ્રભુની કૃપા તો જોઈએ ને. પ્રભુની કૃપા તો થઈ ગઈ, હવે બીજું કેટલીક કરે પ્રભુ કૃપા. આપણને બ્રહ્મ સંબંધ થઈ ગયું, આ ભક્તિ માર્ગમાં આવી ગયા. આ ભક્તિ માર્ગમાં આવીને હવે ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે, એટલી તો કૃપા કરી. હવે આપણે કઈ હાથ હલાવવાના કે નહીં? આપણે કઈ કરવાનું જ નહીં કે બધું એની કૃપાથી બધું થઈ જશે અમુક સામે. હા, સમજવાનું મન થયું ત્યારે ત્યારે ન સમજાયું, અને જ્યારે પ્રભુએ કૃપા કરી ત્યારે સમજાયું. એટલે હું એમ કહું છું એવી શરણ ભાવના અવશ્ય હૃદયમાં રાખવી જોઈએ. પણ કૃપા હવે થશે ત્યારે કરશું કે કૃપા હશે તો કરશું, આવા જે વાક્યો છે ને આપણને અકર્મણ્ય બનાવી દે. પ્રયત્ન તો ચાલુ જ રાખવાનો. હા, ખેર ચલો આગળ વધીએ. અહંકાર કૃતે ચૈવ. હવે શ્રી મહાપ્રભુજીએ આગળ આપણા રોજિંદા જીવનમાં આવા પ્રસંગો બનતા જ હોય છે, એટલે એવા બધા અહીંયા કોટ કર્યા છે. પણ ઉપલક્ષણ વિધિથી આટલા જ નહીં સમજવા, આના જેવા જેટલા બી આપણા જીવનમાં પ્રસંગો બનતા હોય એવી પરિસ્થિતિમાં હરિની શરણ ભાવના કરવી જોઈએ. હવે અહંકાર કૃતે ચૈવ વગેરે શબ્દોની વ્યાખ્યા શ્રી ગોપીશજી કરે છે. આ પંક્તિનો અર્થ એવો છે કે ભાઈ કોઈ ભગવત ધર્મમાં ઉદાસીન વ્યક્તિ જીવ સ્વભાવવશ કોઈ ભક્તની સાથે અહંકાર કરે, અહંકાર ભર્યું વર્તન કરે, તો તે અહંકારથી એનામાં આસુરાવેશ ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે જીવ સ્વભાવવશ જીવા સ્વભાવતો દુષ્ટાહ, તો જીવ સ્વભાવવશ ભક્તની સાથે એવું અહંકાર ભર્યું વર્તન થઈ જાય, એવો અહંકાર આપણને આવી જાય, તો અહંકારથી એનામાં આસુરાવેશ ઉત્પન્ન થઈ જાય. ત્યારે આપણા અહંકારના કારણે ભગવદ આવેશ ન આવે, આસુરાવેશ આવે. તો આના પછી જ્યારે એનામાં વિવેક જાગૃત થાય કે આ મારાથી ખોટું થઈ ગયું, ત્યારે એને આ મેં બરોબર નથી કર્યું એવો પશ્ચાતાપ ઉત્પન્ન થાય. તો તે દોષને દૂર કરવા માટે પણ ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ, કે પ્રભુ પાસે ક્ષમા યાચના માગવી જોઈએ કે મારાથી એવું અહંકાર ભર્યું વર્તન થઈ ગયું. બધી ઘણી પરિસ્થિતિઓમાં આપણને એવો અહંકાર આવી જતો હોય છે. ભક્તિ માર્ગમાં પણ આપણને, આપણા ભક્તિ માર્ગી સાધનોની બાબતમાં પણ આપણને એવો અહંકાર આવી જતો હોય છે. તો ત્યારે આપણે પ્રભુની પાસે ક્ષમા યાચના કરવી જોઈએ, પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. આ એક અર્થ કર્યો. અહંકાર કૃતે એટલે આપણાથી અહંકાર થઈ જાય જીવ સ્વભાવસ, કંઈ વાંધો નહીં. કેમ કે દોષ કરવો એટલો અપરાધ નથી, પણ દોષને સ્વીકારવો નહીં ને એ બહુ મોટો અપરાધ છે. શ્રીમદ ભાગવતજીમાં પરીક્ષિતજીથી દોષ થયો છે. જે ઋષિ હતા, સમીક ઋષિ હતા, તો એના ગળામાં સાપ નાખ્યો, દોષ થયો છે. પરીક્ષિતજી સ્વીકારે છે, દોષને ઢાંકવાની કોશિશ નથી કરતા. એટલે દોષ થવો એટલો અપરાધ નથી, એ તો જીવ સ્વભાવથી દુષ્ટ છે ભાઈ, દોષ થઈ જાય જીવ.
ચાલતા ચાલતા હાલતા ચાલતા થઈ જાય, વારંવાર થઈ જાય જીવના દુષ્ટ સ્વભાવના કારણે. પરંતુ એ દોષની જે સ્વીકૃતિનો ભાવ છે ને એ બહુ ગ્રેટ ભાવ છે, બહુ ઉત્તમ ભાવ છે. દોષની સ્વીકૃતિનો જો ભાવ આવી જાય ને તો પ્રભુ પણ પ્રસન્ન થઈ જાય કે ચલો આનો દોષ થયો પણ આને દોષ સ્વીકાર્યો તો છે ને ભાઈ. એટલે દોષની સ્વીકૃતિનો ભાવ આવી જાય ને તો લોકની અંદર તમે જુઓ સામેની વ્યક્તિ પણ એની ઉપર એવી અસર પડી જાય છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. બસ એટલું જ જો જીવનમાં સમજાઈ જાય ને તો ઘણું બધું માહોલ સુધરી જતો હોય છે. એટલે દોષ કરવો ને એ ગલત વાત છે, પરંતુ એને જે સ્વીકારવો નહીં ને એ બહુ ખોટી વાત છે. દોષ થઈ જ જાય હરેક ઇન્સાનથી, પણ એની સ્વીકૃતિનો ભાવ અહીંયા બતાવે છે કે આ મેં બરોબર નથી કર્યું. આવો ભાવ હૃદયમાં જાગૃત થયો ને તો આપણે સુધરી શકશું. પણ અમુક દોષની ખબર પડે, અમુકમાં દોષની ખબર ના પડે તો સ્વીકૃતિ પછી ક્યાંથી સ્વીકારાય? હા, તો એટલે જ ષોડશ ગ્રંથ ભણવા જોઈએ. ત્યાં આપણને સમજ આવશે કે આપણને આપણો દોષ પૂરે. મોટા દોષ થાય તો દેખાઈ આવે, આપણને ખ્યાલ આવે તો પશ્ચાતાપ થાય. પણ અમુક દોષમાં તો ખબર જ ના પડે કે આપણે ક્યાં દોષ કરી રહ્યા છીએ, એ જ ખબર ન પડતી. હા, તો આપણો દોષ પૂરે જ્યારે આપણે મહાપ્રભુજીના ગ્રંથોને સમજીએ ત્યારે આપણને સમજમાં આવે કે આપણે ક્યાં ક્યાં દોષ કરી રહ્યા છીએ, આપણે ક્યાં સુધરવાનું છે, કઈ દિશામાં ચાલવાનું છે. એ બધું મહાપ્રભુજીની વાણીથી આપણને સમજમાં આવે. એટલે તો મહાપ્રભુજી આ બધા ગ્રંથો પ્રગટ કર્યા કે એમાં આપણને આપણો દોષ સમજમાં આવે, આપણે એને સુધરવાનો ચાન્સ મળે, આપણે સુધરી શકીએ આપણા જીવનમાં. એટલે તો આ ગ્રંથ પ્રગટ થયા. અને ગ્રંથનું અધ્યયન કરીને જો આપણને આપણા દોષ ન સ્ફૂરતા હોય તો સમજવાનું કે આપણા અધ્યયનમાં કંઈક પ્રોબ્લેમ છે. ફરીથી કરો પાછા. કેમ આપણને આપણા દોષ દેખાતા નથી ભાઈ. એટલે દોષ કરવો એ એટલો બધો ગુનો નથી, પણ દોષને સ્વીકારવો નહીં ને એ બહુ મોટો ગુનો છે. હમણાં મારો જ એક એક્ઝામ્પલ આપું તમને. બીજા કોઈ એક્ઝામ્પલ મને અત્યારે યાદ નથી આવતા. મારી કોઈ આત્મશ્લાઘા કરવા માટે નથી કહેતો, પણ જુઓ સામેની વ્યક્તિ ઉપર કેવી એની ઇફેક્ટ થાય છે. કે અમારે અહીંયા સાર્વજનિક છે ને સામે જ ઘણી બધી કાર ઊભી રહી હતી. હવે કારની અંદર એક વખત અહીંયા કૂતરાઓ બહુ ભસતા હોય ને તો એને તગડવા માટે જવું પડે એને. કેમ કે આમાં અધ્યયન કરતા હોય કે અહીંયા ક્લાસ ચાલતો હોય તો એમાં રેકોર્ડિંગમાં બહુ એનો અવાજ આવે. તો એક વખત ધોકો લઈને હું ગયો ને તો ધોકો એને બહુ ભસવાના કારણે માર્યો. એક કારના અરીસામાં લાગ્યો તો અરીસો તૂટી ગયો. સાઈડના અરીસા હોય ને એમાં. હવે અહીંયા બાજુમાં ફ્લેટ છે, ખબર જ નથી કોની કાર છે. ઘણી બધી ફોર વ્હીલ હતી ત્યાં. હવે શું કરવું, એને ગોતવું ક્યાં કે ભાઈ તારો અરીસો મેં તોડી નાખ્યો, એને કેટલા પૈસા થાય એટલા હું આપી દઉં. તો એને ગોતવા ક્યાં મારે? હવે શું કરવું? ભૂલ તો થઈ જ છે આપણાથી. અરીસો તૂટ્યો જ છે. એ વ્યક્તિને ખબર નથી. એ તો હું જ ને ઠાકોરજી બે જ જાણીએ છીએ. હવે શું કરવું? એટલે પછી મને એવો વિચાર આવ્યો ઠાકોરજીની કૃપાથી કે ન્યાય મેં એક ચિઠ્ઠી રાખી દીધી કે આ અરીસો મારાથી તૂટ્યો છે અને હું સામે પુષ્ટિ અસ્મિતા મકાનમાં રહું છું, મારું નામ ભાવેશ છે, મારાથી ભૂલ થઈ છે અને આ રીતના થઈ છે, એટલે આના જેટલા નુકસાન થયું હોય એ મારી પાસેથી લઈ જવા વિનંતી. આટલું એક ચિઠ્ઠીમાં લખીને એને કારનો જે આગળનો કાચ હોય ત્યાં મેં રાખી દીધી. સવારે એ વ્યક્તિ આવીને જોયું તો એને એમ થયું કે આ વ્યક્તિ ખબર તો નથી, મને તો ખબર નહોતી કે આનો અરીસો તોડી નાખ્યો છે, ન કે તો પણ ચાલત, ખબર જ ન પડત. તો આની આટલી ગ્રેટનેસ છે તો ચલો મારે હવે એની પાસેથી પૈસા લેવા નથી જવું. સમજો કેમ કે મેં મારી ભૂલનો સ્વીકાર કર્યો, એટલું જ ખાલી, બીજું કંઈ નથી કર્યું મેં.
છતાં પણ એના હૃદયમાં એવો ભાવ પ્રગટ થયો કે આને સાચું સ્વીકાર્યું ને, ચાલો મારે નથી જોતું, એને અમારું નુકસાન હું ભરી દઈશ. જુઓ, આટલી ઇફેક્ટ થાય. હવે તમે વિચારો કે આપણે આપણા દોષને આપણા પ્રભુની સામે જ્યારે સ્વીકારીએ કે કોઈની સામે સ્વીકારીએ, તો જો લૌકિક વ્યક્તિમાં એટલું પરિવર્તન આવતું હોય તો તમે વિચાર કરો. જો કે મને પાછળથી ખબર પડી કે આ કોની કાર હતી. મેં એને એના અરીસા તૂટવાના દ્રવ્ય જે થતું હતું એ આપી દીધું. પણ એના હૃદયમાં એવો સદવૃત્તિનો ભાવ અરીસો તૂટવા છતાં પણ આવ્યો. કેમ કે સામેની વ્યક્તિએ ભૂલને સ્વીકારી. ભૂલને ન સ્વીકારવામાં ઘણા બધા ઝઘડા આપણા ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની વચ્ચે થતા હોય છે. પતિ પત્ની પરિવારમાં ઘણા બધા ઝઘડા આના કારણે થાય છે. આપણી ભૂલ થઈ એટલે આપણે શું કહીએ, તારી નથી થતી કહીએ. એ એમ કે એનાથી ભૂલ થઈ હોય, એ પાછા આપણને તમારી નથી થતી. ક્યારે થતી જ હોય ભાઈ. એ તો ગૃહસ્થ જીવન છે. કોઈ માણસ એવો છે કે એનાથી ભૂલ થતી જ ન હોય? એવા તો એક જ ભગવાન જ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કોઈ દેવી દેવતા એવા તત્વ નથી. એને કીધી કંઈક પ્રોબ્લેમ ઊભી થઈ છે તો એવા તો પરબ્રહ્મ જ છે. આપણા ઠાકોરજી જ છે એવા કે જે નિર્દોષ પૂર્ણ ગુણ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત. દોષથી વર્જિત કોઈ દેવી દેવતા તત્વ નથી, એ સિવાય ભગવાન. તો ભાઈ ઇન્સાનની તો વાત ક્યાં રહી, થઈ જ જાય. પણ એને સ્વીકારવાનો ભાવ હૃદયમાં આવી જાય ને તો પણ ઘણી પરિસ્થિતિ સુધરી જાય છે. એ મહાપ્રભુજી શીખવવા માંગે છે આપણને કે આ મેં બરોબર નથી કર્યું. એવો જ્યારે પશ્ચાતાપ ઉત્પન્ન થાય તો એ દોષને દૂર કરવા માટે ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. આ એક અર્થ કર્યો અહંકાર કૃતે ચૈવનો. સમજાણું ને ભાઈ કે ખોટી વાત છે? તમે ત્યાં બોલો છો ને, અમને અહીંયા ઇફેક્ટ થાય છે. તો આપણા જીવનની અંદર જો આટલું સુધરી જાય તો ઘણો બધો માહોલ સુધરી જાય આપણા ઘરનો. ઘરમાં ક્લેશ થતો બંધ થઈ જાય. ઘરની અંદર પરસ્પર સહાનુભૂતિ આવી જાય. ઘરની અંદર પરસ્પર પ્રેમ વધી જાય. અને એક વખત સ્વીકારીને જુઓ સામેની વ્યક્તિ ઉપર ઇફેક્ટ થાય કે નહીં ઘરની અંદર. મહાપ્રભુજી કહે છે, ટીકાકાર કહે છે, હું નથી કહેતો, મારા કહેવાથી નહીં થાય. આપણા આચાર્ય ચરણોની વાણીમાં એવું સામર્થ્ય છે કે એક વખત કોઈ આચરણમાં મૂકીને જુઓ. તો અહંકાર કૃતે ચૈવ એના બે અર્થ કહી રહ્યા છે શ્રી ગોપીશજીએ. અથવા તો એવો અર્થ લઈએ કે પ્રભુની અતિ કૃપા થઈ જાય. ચલો, પ્રભુ સાથે આપણને એવો અહંકાર થઈ જાય. આ તો લોકના એંગલથી કે લોકમાં આપણા પરિવારમાં કે ભક્તજનોમાં આપણને એવું થાય. પણ ઘણી વખત આપણને પ્રભુ સાથે પણ એવું થાય, પ્રૌઢિભાવ આપણામાં આવી જાય. તો એવો અર્થ કરી લઈએ કે પ્રભુની અતિ કૃપા થઈ જાય આપણી ઉપર. અને અતિ પ્રગાઢ ભાવથી એટલે પ્રભુમાં એવો દ્રઢ ભક્તિના કારણે એવો સુદૃઢ પ્રેમ પ્રભુમાં આપણને થઈ જાય. તો અતિ પ્રગાઢ ભાવથી ભક્ત પ્રભુની સાથે જ અહંકાર કરી નાખે. પ્રભુની સાથે આપણને માન થઈ જાય કે પ્રભુની સાથે જ આપણને એવો પ્રૌઢિભાવ પ્રગટ થઈ જાય, જેમ ગોપીજનોને થયો હતો. ત્યારે પણ તે દોષને દૂર કરવા માટે ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. એટલે આપણા જીવનમાં ઘણી વખત આપણને એવું કોઈ દુઃખ આવી પડે તો આપણે પ્રભુ ઉપર દોષારોપણ કરીએ કે પ્રભુ ઉપર કંઈ ગુસ્સો આવે આપણને, કે પ્રભુની સાથે આપણને એવો અહંકાર થઈ જાય. કારણ કે જીવ છે ભાઈ, ભલું પૂછે એનું. એટલે ગોપીશજીને આ કેમ કેવું પડે છે? થાય છે, એવું થઈ જાય જીવ સ્વભાવના કારણે. જીવ સ્વભાવ હતો દુષ્ટ. તો અતિ કૃપા થઈ જાય કે આપણી એને અતિ દાન થઈ જાય. સેવા, કથા, ગુણગાન, ગ્રંથ, આવું બધું વિશેષ આપણને ઠાકોરજી દાન કરી દે તો આપણને એવો અહંકાર આવી જાય કે આપણે પ્રભુને પણ પ્રભુ ઉપર દોષારોપણ કરી બેસીએ
કે એવો પ્રોઢિભાવ આપણામાં પ્રગટ થઈ જાય, એવો સૌભાગ્યમદ થઈ જાય, ઇત્યાદિ ઇત્યાદિ. તો ત્યારે પણ દોષને દૂર કરવા માટે આપણા પ્રભુની સામે શરણ ભાવના કરવી જોઈએ, ક્ષમા યાચના કરવી જોઈએ. તો પ્રભુ દયાળુ છે, આપણને ક્ષમા કરી દે કે આપણામાં એવું આવી જાય ઘણી વખત જીવ સ્વભાવના કારણે, આપણા જીવનમાં એવું દુઃખ આવવાના કારણે. તો આપણને એવું થાય કે હું જ એક દુઃખી છું, હું ભજન કરું ને આ લોકો, કોઈ જે લોકો સંસારી છે, જે લોકો કોઈ દિવસ પ્રભુને યાદ નથી કરતા, બધાય સુખી છે. તો આપણને એવો વિચાર આવે કે પ્રભુ ઉપર એવું દોષારોપણ આવી જાય જીવ સ્વભાવના કારણે. તો પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ અને ક્ષમા યાચના કરવી જોઈએ. અને તેમજ જ્યારે આપણે પરિવારજનોનું પાલન પોષણ કરીએ ત્યારે પણ ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ, સ્વયં પ્રયત્ન ન કરવો જોઈએ. એટલે ઘણી વખત પરિવાર પોષ્ય પોષણ રક્ષણે એ વાત અહીંયા આવી છે. પોષ્ય પોષણ રક્ષણે અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે. એટલે જેનું આપણે જે આપણા પોષ્ય છે, મતલબ જેનું આપણે ભરણ પોષણ કરી રહ્યા છે, પત્ની, પરિવાર ઇત્યાદિ ઇત્યાદિ, તો એ લોકો પણ આપણી ઉપર અતિક્રમણ કરે ક્યારેક, તો પણ શરણ ભાવના કરવી જોઈએ. એટલે જે આપણી અંડરમાં છે, જેનું આપણે ભરણ પોષણ કરી રહ્યા છીએ, એ તો આપણો પ્રતિકાર ન કરે. આપણે એવી ડિમાન્ડ હોય કે હું આનું ભરણ પોષણ કરું એટલે આ લોકો તો મારો પ્રતિકાર કરવા જ ન જોઈએ. પણ ઘણી વખત એટલે એવો અહંકાર ન આવવો જોઈએ ને કે હું ભરણ પોષણ કરું છું તો આ લોકોએ મારી અંડરમાં જ રહીને કરવું જોઈએ ને હું કહું એમ જ કરવું જોઈએ. ડોમિનેશન ન આવવું જોઈએ. હા, તો એ લોકો પણ આપણને, એટલે આપણે પહેલા તો એવો અહંકાર જ ન રાખવો જોઈએ કે હું આનું પોષણ કરું છું. પ્રભુ જ કરે છે. હા, પ્રભુ મારા દ્વારા બધાનું પોષણ કરાવી રહ્યા છે. નિમિત્ત બનાવીને. હા, પણ જીવ સ્વભાવવશ ઘણી વખત આવી જાય એવું કે ભાઈ હું આનું પોષણ કરું છું તો આ લોકો મારા અંડરમાં રહેવા જોઈએ, અતિક્રમ મારો ન કરવા જોઈએ. પણ થઈ જતો હોય ભાઈ, એની કોઈ લિમિટેશન હોય કે એને પણ જીવનમાં, એ પણ જીવ છે, સમજો. જેમ આપણે જીવ છીએ, આપણાથી થઈ જાય તો એનાથી નહીં થઈ જાય. હા, જય શ્રી કૃષ્ણ. ચલો, કાલે તો અહીંયા છું, કશે નથી જવાની. હા, ચલો. કે પરિવારજનોનું પાલન પોષણ કરીએ ત્યારે પણ ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. એટલે કે પ્રભુ મારા દ્વારા આનું ભરણ પોષણ કરી રહ્યા છે. કેમ કે વિશ્વંભર તો પ્રભુ જ છે, કોઈને નિમિત્ત બનાવીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રભુ જ બધાનું ભરણ પોષણ કરે છે. કેમ કે વિશ્વંભર છે. આપણું શાસ્ત્ર તો એમ જ કે, પણ છતાંય આપણને એવો અહંકાર આવી જતો હોય ઘણી વખત જીવ સ્વભાવના કારણે, તો આપણે આપણા પ્રભુ પાસે ક્ષમા યાચના કરવી જોઈએ. જ્યારે આપણે પરિવારજનોનું પાલન કરીએ ત્યારે પણ ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. બીજા પ્રયત્ન, સ્વયં પ્રયત્ન ન કરવો જોઈએ. એ અહીંયા પણ મૂકેલું છે. શું અર્થ કરે છે જો? અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે. અભિમાન કરવા પર, એટલે કે અભિમાનથી ઉત્પન્ન થયેલા દોષની નિવૃત્તિ માટે અને સ્વયં અભિમાનની નિવૃત્તિ માટે. એટલે બે વાત સમજાવી છે. એક તો અભિમાનથી ઉત્પન્ન થયેલો દોષ અને સ્વયં અભિમાન, બંનેની નિવૃત્તિ માટે આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. અને અહંકાર કૃતે ચ, એમાં ચ શબ્દથી અહંકાર જેવા અન્ય ન કહેલા દોષો પણ અહીંયા ગણી લેવા. એટલે અહંકારના જેવા ઘણા બધા બીજા પણ આપણામાં કાંઈ દોષો હોય જે અહંકારના કારણે ઉત્પન્ન થતા હોય, અથવા તો અહંકારના જેવા કાંઈ હોય, એ બધા પણ દોષનો અહીંયા સમાવેશ કરી લીધો છે. અને એ બધા દોષની નિવૃત્તિ માટે આ ઉપદેશ શ્રી આચાર્ય ચરણોએ આપેલો છે. ભગવદ આશ્રય સિવાય આ દોષની નિવૃત્તિનો અન્ય કોઈ ઉપાય નથી. આવું થઈ જાય તો શું કરવું? કોઈ ઉપાય નથી. પ્રભુની શરણ ભાવના જ એકમાત્ર ઉપાય છે. ત્યાર પછી પોષ્ય પોષણ રક્ષણે, એને શ્રી
વ્રજરાયજી સમજાવે છે કે પોષ્ય તેમને કહે છે કે જેનું પાલન પોષણ આપણા દ્વારા કરવામાં આવે છે, એ પોષ્ય વર્ગ કહેવાય, કે જેનું આપણે પાલન પોષણ કરતા હોઈએ છીએ. એટલે આપણા પરિવારજન, જ્યારે આપણે આપણા પરિવારજનોનું પાલન પોષણ કરીએ છીએ કે એમની રક્ષા કરીએ છીએ, એને જોઈતી વસ્તુ આપીએ છીએ, ત્યારે કેવી રીતે, શું ભાવના કરવી? તો આ ટીકાકાર આગળ કહી રહ્યા છે કે ભાઈ આપણા પરિવારજનોનું પાલન પોષણ અથવા તો એમનું રક્ષણ કરવાથી, એનું ભરણ પોષણ કરવામાં આપણામાં લૌકિક બુદ્ધિ આવી જાય કે આ બધું આપણે જ કરી રહ્યા છીએ, આપણે જ કરીએ છીએ, હું ન હોય તો આનું પાલન પોષણ થાય કેવી રીતના? આપણને એવો અહંકાર આવી જાય. તો તેથી આ અહંકારથી ભગવત સેવામાં વિઘ્ન થાય છે. જો શરણ ભાવના આપણી ખંડિત થાય છે ત્યારે, આવો જ્યારે આપણને અહંકાર આવી જાય કે આ બધાનું ભરણ પોષણ હું કરું છું, તો બધાનું ભરણ પોષણ ભાઈ આપણે કોણ કરવા વાળા? ભગવાન બધાનું ભરણ પોષણ કરે છે. એટલા માટે આવા અહંકારથી ભગવત સેવામાં વિઘ્ન થાય છે. અને જો આપણે એનું પાલન પોષણ ન કરીએ તો આપણે ભગવત ભક્તોને પીડા આપી રહ્યા છીએ, કેમ કે તેઓ પણ આપણી જોડે જ નિવેદિત તો થયા જ છે. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ, નવરત્નમાં મહાપ્રભુજી કહે છે કે આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આપણા પરિવારજનોનું પણ આપણે પ્રભુને સમર્પણ કર્યું છે, એટલે પ્રભુ સાથે બધાનો સંબંધ સરખો થયો છે. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, એકનો વધારે અને એકનો ઓછો એવું નથી થયું. તેથી અહીંયા કહે છે કે આપણે જ્યારે નિવેદન કર્યું ત્યારે બધાનું નિવેદન કર્યું છે, તેથી તેઓ પણ ભગવત ભક્તો છે, કેમ કે આપણે એનું સમર્પણ કર્યું છે એ દ્રષ્ટિથી. તો આ બંને સમસ્યાઓનું નિવારણ કરવા માટે અહીં ભગવાનની શરણાગતિનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. એટલે આપણે એવો અહંકાર નહીં કરવો કે આ બધાનું ભરણ પોષણ હું કરું છું, હું ન હોય તો આ બધાનું થાય શું? આપણને એવો ઈગો, આપણો અહંકાર આવી જતો હોય છે, તો ત્યારે પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ આવા અહંકારને દૂર કરવા માટે પણ. આ બંને સમસ્યાઓનું નિવારણ કરવા માટે ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. તેથી ભલે પરિવારજનોનું, એટલે આપણે એની ઉપરની જે આપણી મમતા છે એનું આપણે સમર્પણ કરીએ છીએ. તેથી ભલે પરિવારજનોનું પાલન પોષણ કરી રહ્યા હોઈએ કે રક્ષણ કરી રહ્યા હોઈએ, ભલે તેઓ આપણો તિરસ્કાર પણ કરતા હોય તો પણ ભગવાનની શરણ ભાવના કરવી જોઈએ. સમજાઈશ ને? શા માટે? કે એ આપણો તિરસ્કાર કરશે, આપણે અહંકારથી કહેશું કે ભાઈ હું તમારું ભરણ પોષણ કરું છું, એ આપણો તિરસ્કાર કરશે તો આપણને વધારે વ્યગ્રતા આવશે, વધારે આપણું ચિત્ત વ્યગ્ર બનશે, દ્વેષવાળું બનશે, ક્લેશવાળું બનશે. એને કારણે પ્રોબ્લેમ તો આપણને જ ઊભી થશે અંતે તો ભગવત ભજનમાં. સામેનાને જે થાય એ થાય, ચલો. પ્રોબ્લેમ કોને ઊભી થશે? ભગવત ભજનમાં આપણને થશે, એને તો કાંઈ નથી. માનો કે કોઈ ઉદાસીન છે આપણા પરિવારમાં જે ભગવત ભજન નથી કરતા, આપણે એનું ભરણ પોષણ કરી રહ્યા છીએ આપણા દેહ સંબંધ હોવાના કારણે, એને આપણે કંઈ પ્રતિકાર કર્યો, કંઈ તિરસ્કાર કર્યો આપણો, તો આપણું મન વ્યગ્ર થશે, આપણું ચિત્ત સેવામાં લાગશે નહીં. એને તો જી થશે એ થશે, એને તો પ્રોબ્લેમ આપણને ઊભી થશે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ આપણે જેનું ભરણ પોષણ કરતા હોય એ લોકો જ્યારે આપણે તિરસ્કાર કરે તો પણ શરણ ભાવના કરવી જોઈએ. કેમ કે આ રીતે જો કરશું તો આપણું ચિત્ત પણ ભગવદમય રહેશે, ક્લેશ નહીં થાય. એટલા માટે કેમ કે મહાપ્રભુજીનું જે તાત્પર્ય છે આમાં બધી બાબતોમાં, શરણ ભાવનામાં, એ આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું, આપણું ચિત્ત આપણા પ્રભુમાં લાગેલું રહે, આપણા આશ્રયની ભાવના પ્રભુમાં દ્રઢ રહે,
આ આપણો ગોલ છે. હવે આપણે આવું કરવામાં જ રહેશું તો પછી અંત જ નહીં આવે એમ. સમજાય ને? મુંબઈ રહેવાવાળા છે, ટ્રેનમાં કેટલી બધા ધક્કા ખાતા હોય છે, કેટલા બધા પગ એના પીસાઈ જતા હોય છે. કેમ આપણે ત્યાં બધું લેટ ગો કરીને આપણો મેન ગોલ ધંધા ઉપર જવાનો હોય કે ઘરે જવાનો હોય એ જ આપણા ટાર્ગેટમાં હોય છે. કોઈ આવી નાની નાની વાતોનો વિચાર કરો ને તો મુંબઈ જેવા શહેરોમાં તો થઈ જ ન શકે. તમે ટ્રેનમાં જઈ જ ન શકો, છે ને? તો ન્યા ટ્રેન અધીનત્વ ભાવનાથી બધું સહન કરી લે છે. આ તો ફોર એક્ઝામ્પલની વાત છે. એવી રીતના અહીંયા પણ સ્વામી અધીનત્વ ભાવનાથી આવા બધા જે નાના મોટા જે તિરસ્કારો છે થોડા કઠિન છે. આપણને ડે ટુ ડે લાઈફમાં આ સહન કરવું થોડું આપણને અઘરું લાગે, પણ મહાપ્રભુજી આપણને આપણા મનને વ્યગ્ર થવા નથી દેવા માગતા ભગવદ્ ભજનમાંથી. એટલે મહાપ્રભુજી આપણને આ સમજાવે છે કે ભાઈ આવી પરિસ્થિતિમાં જેનું આપણે પોષણ કરી રહ્યા છીએ, જેનું આપણે રક્ષણ કરી રહ્યા છીએ, એવા લોકો પણ ઘણી વખત તિરસ્કાર કરતા હોય છે. તો પણ પ્રભુની શરણ ભાવના કરીને આપણા ચિત્તને વ્યગ્ર ન થવા દેવું જોઈએ, એવું અહીંયા તાત્પર્ય જણાય છે. પરિવારજનો પણ આપણી જોડે જ નિવેદિત થયા છે, તેથી તેઓ આપણો તિરસ્કાર કરતા હોય કે આપણે એમનો આસુરભાવ વગર આ નથી થઈ શકતું. તેથી તે આસુરભાવની નિવૃત્તિ માટે, આપણા દ્વારા કરેલા પ્રયત્નોની નિવૃત્તિ માટે, એટલે કે કોઈના માટે પણ આપણે પ્રયત્નો ન કરીએ અને પ્રભુ પર ભરોસો રાખી એમનો આશ્રય માત્ર કરીએ, શરણાગતિનો ઉપદેશ દેવાઈ રહ્યો છે. એટલે તિરસ્કાર છે ને આસુરભાવ વગર ન થાય. તિરસ્કાર કરતા હોય આપણે એમનો આસુરભાવ વગર આ નથી થઈ શકતું. આસુરાવેશ આવી જાય ને ત્યારે એનો કંઈક, હા, એવું જણાય છે, એવું તાત્પર્ય લાગે છે. કંઈક બેસતી નથી. હા, પણ તિરસ્કારની અંદર આસુરભાવ જાગે છે, એવું લાગે છે. તિરસ્કાર કરવામાં આસુરભાવ જાગે છે, આસુરભાવ આવી જાય છે. એટલે બ્રજરાયજીની ટીકા લીધી મેં થોડું વધારે આપણને ડિટેલ સમજવા માટે. હવે આપણે ફરીથી પાછા ગોપીજીની ટીકા ઉપર આવી જઈએ. ચાલો આગળ વધીએ. હવે આવે છે અલૌકિક મનઃસિદ્ધો સર્વથા શરણમરી પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે કૃતે. પોષ્યાતિક્રમણે, પોષ્ય વર્ગ આપણું અતિક્રમણ કરે ત્યારે પણ હરિની શરણ ભાવના કરવી જોઈએ. અને આપણે જ્યારે એનું પોષણ કરી રહ્યા છીએ એમાં પણ હરિની શરણ ભાવના કરવી જોઈએ, આપણા સામર્થ્ય કે અહંકારની નહીં. હજી એક રહી જાય છે તથા અંતેવાસ્યતિ ક્રમે. આમાં અંતેવાસી નથી એવા લાગતા. આપણે એને બહુ સુંદર રીતે સમજાવ્યું છે, બ્રજરાયજી એમાંથી લઈ લે. તથા અંતેવાસ્યતિ ક્રમે કૃતે, એને મહાપ્રભુજીએ સમજાવ્યું છે. જે અંતેવાસી, તો અંતેવાસી અતિક્રમે કૃતે એનો અર્થ સમજાવે છે શ્રી બ્રજરાયજી. આ પ્રકારે જો અંતેવાસી પણ આપણો તિરસ્કાર કરે, એટલે ગુરુ માટે આ કહ્યું છે કે ભાઈ ગુરુએ પણ સહન કરવું. જો એને શિષ્ય વર્ગ જે છે એ એને તિરસ્કાર કરે તો ગુરુએ પણ પોતાના મનને, પોતાના ચિત્તને વ્યગ્ર ન થવા દઈને હરિની શરણ ભાવના કરવી. આ પ્રકારે જો અંતેવાસી પણ આપણો તિરસ્કાર કરે ત્યારે પણ શરણ ભાવના કરતા રહેવું જોઈએ. અંતેવાસીનો અર્થ કરે છે શિષ્ય.
પ્રાચીન સમયમાં શિષ્યો અધ્યયન માટે ગુરુના આશ્રમમાં જતા રહેતા હતા અને આપણા શિષ્યોને ભણાવી એમના ઉપર ઉપકાર કરવાને કારણે સ્વયંમાં ગર્વ થઈ શકે છે ગુરુવર્ગમાં, કે આ બધાને તો હું ઉપદેશ આપવા વાળો છું અને હું ઉપદેશ ન આપત તો આનું શું થાત. આવા ગુરુવર્ગમાં અહંકાર આવી શકે. ઉપદેશ આપતા હોય તો ઉપદેશ આપવાવાળા તો આપણા શિષ્યને ભણાવી એમના ઉપર ઉપકાર કરવાના કારણે સ્વયં ગર્વ એમાં થઈ શકે છે, જે અનિષ્ટનું કારણ છે. ગુરુવર્ગનું અનિષ્ટ થઈ શકે જો એને અહંકાર આવી જાય કે આ બધાને ઉપદેશ હું આપું છું ને એના કારણે આ બધા ભજન પરાયણ થયા છે, તો એને એવો અહંકાર આવી જાય તો એનો પતન થાય. તે ગર્વ નિવૃત્તિ માટે અહીં અંતેવાસી શબ્દથી અલગ રીતે ઉપદેશ દેવાઈ રહ્યો છે, એટલે કે ગુરુએ પણ શરણ ભાવના કરવી જોઈએ. અંતેવાસીનો અર્થ શિષ્ય વર્ગ. શિષ્ય વર્ગ પણ જો ગુરુનો અપરાધ કરે કે ગુરુને કંઈ સંભળાવે કે ગુરુનો તિરસ્કાર કરે તો ગુરુએ પણ સહન કરવું, ગુરુએ પણ હરિની શરણ ભાવના કરવી અને હું આને ઉપદેશ આપું છું એવો અહંકાર ન કરવો. તો તથા અંતેવાસ્યતિ ક્રમે કૃતે. આજે અતિક્રમણ ન કરે તોય જેલીસી થાય છે કે આ શિષ્યો બધા સત્સંગ કરાવવા લાગી ગયા તો અમને હવે અમારું શું થશે, અમને કોણ પૂછશે. સાચી વાત છે. એટલે પડદા પાછળ રહીને બીજાને બદનામ કરવાની કોશિશ કરે, બીજાને નીચે પાડવાની કોશિશ કરે. આવા પ્રયત્નો કરતા રહેતા હોય છે મહારાજો પણ અહીંયા. પણ ત્યારે આપણે શરણ ભાવના કરવી જોઈએ. હું એવું નથી કહેતી ભાવેશભાઈ. જુઓ, હવે કોઈ એવી શંકા થાય કે ભાઈ લૌકિક જીવોના ચિત્ત વગેરેના અધ્યાસની નિવૃત્તિ થવી તો ઘણી કઠિન હોય છે. અધ્યાસનો અર્થ છે ભ્રમ. જ્યારે જીવ પોતાના ચિત્ત ઉપર, પોતાના શરીર પર અને ભૌતિક વસ્તુઓ ઉપર ભગવાનની સત્તાને ભૂલીને ભ્રમના કારણે પોતાની સત્તા એમાં માની બેસે છે, એને અહીંયા અધ્યાસ કહેવામાં આવે છે. કે જે બધું ભગવાને પોતાની ક્રીડા માટે આ પ્રગટ કર્યું છે. ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પર ઈશ કુર્યું. અષ્ટમ સ્કંદમાં વંદ્યાવલીનું વાક્ય છે કે હે પ્રભુ, આ જગત આપે આપના ઉપભોગ માટે, આપની ક્રીડા માટે પ્રગટ કર્યું છે. અમારા જેવા કુબુદ્ધિવાળા એને પોતાના સ્વામિત્વવાળું માનીને એનો ઉપભોગ કરે છે. એ અમારી કુબુદ્ધિ છે. તો એ અધ્યાસ છે આપણો. અને અધ્યાસની નિવૃત્તિ ન થાય તો બધું જ મુશ્કેલ થઈ જાય. તેથી આનું સમાધાન કહે છે કે ભાઈ અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમરી. મન એવું અલૌકિક થાય કે બધું પ્રભુ માટે છે, પ્રભુની સેવા, પ્રભુને સમર્પણ કરવા માટે છે, પ્રભુના ઉપભોગ માટે છે. તો એવું માનસી યોગ્ય મન, એવું સમર્પણાત્મક મન આપણું સિદ્ધ થાય તો આપણા સામર્થ્યથી તો થશે નહીં. તો એના માટે પણ એવી શરણ ભાવના કરવી જોઈએ. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. એને આપ સમજાવે છે કે મૂળ શ્લોકમાં કહેલું મન તો ઉપલક્ષણ માત્ર છે, એટલે અલૌકિક મન સિદ્ધો. તો મન અહીંયા ઉપલક્ષણ છે. જે વસ્તુના હવે ઉપલક્ષણ એટલે શું એને આના અનુવાદ કરતા છે એ સમજાવે છે કે ઉપલક્ષણ એટલે શું. જેમ ડૉક્ટરે તમને કહ્યું હોય કે ભાઈ લીંબુ નહીં ખાવું, સમજો કોઈ તાવ વગેરે આવી ગયો તો લીંબુ નહીં ખાવું, તો લીંબુ એક ઉપલક્ષણ છે. તો તમે એમ કહો કે ચાલો હવે લીંબુ નહીં ખાવું તો હવે ટમેટા તો ખાશું જ, કે હવે બીજી કઈ જે ખાટી વસ્તુ હશે દહીં વગેરે એને ખાશું. પણ ભાઈ લીંબુ ઉપલક્ષણ છે. એનો મતલબ કે જેટલી એવી ખાટી વસ્તુ હોય તમારી બીમારી વધારતી હોય એવી નહીં ખાવી એમ. તો ઉપલક્ષણનો આ રીતે સમજવું. અહીંયા એક અલગ દ્રષ્ટાંત આપ્યું છે.
સમજાણું ને ભાઈ? ઉપલક્ષણ વિધિથી મન બતાવ્યું છે. તો મન જ નહીં પણ સમસ્ત દેહ, ઇન્દ્રિય બધું જ સમજી લેવાનું એમ કે બધાની અલૌકિકતા સિદ્ધ થાય. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ બધું ભગવદમય બને. એટલા માટે પણ હરિની શરણ ભાવના કરવી. તો સમસ્ત દેહ ઇન્દ્રિયની લૌકિકતા નિવૃત્ત થઈને જે પ્રકારે અલૌકિકતા સંપન્ન થઈ જાય, તે અલૌકિકતા પ્રાપ્ત કર્યા પછી સમસ્ત અલૌકિક પદાર્થોને માટે હરિની શરણ ભાવના જ કરવી જોઈએ, અન્ય બીજા કોઈની નહીં. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીએ એવ શબ્દ મૂક્યો છે. અલૌકિક મન સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ. હા, તો આમાં પણ ષોડશ ગ્રંથ પરિચયમાં આ વાતને એ રીતે સમજાવી છે, અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિને, કે માનસી યોગ્ય મનની સિદ્ધિમાં પણ માનસી સેવા, વ્યસન દશા અને અથવા તો નિરોધ અવસ્થા, માનસી સેવા, વ્યસન દશા, નિરોધ યા તો સર્વાત્મ ભાવના અનુભવને યોગ્ય અલૌકિક મનની સિદ્ધિને માટે પણ એકમાત્ર હરિની શરણ ભાવના કરવી જોઈએ. મન વાણીથી નિરંતર અષ્ટાક્ષર મંત્રનું અનુસંધાન રાખવું જોઈએ. આશ્રયને દ્રઢ કરવાનો આ પ્રથમ ઉપાય છે. તો આ રીતના આપણે મન પ્રભુમય બન્યું રહે, ભક્તિ આપણી દ્રઢ થાય, માનસી યોગ્ય મનની સિદ્ધિ થાય, સર્વાત્મ ભાવ, નિરોધ ઇત્યાદિ સંપન્ન થાય, એટલા માટે પણ શરણ ભાવના જ કરવી જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. માનસી યોગ્ય મનની સિદ્ધિને માટે પણ, તો મન અહીંયા ઉપલક્ષણ છે, પણ આપણી બધી ઇન્દ્રિયો ભગવદગામી બને, ભગવત સમર્પિત બને, ભગવદમય બને, એટલા માટે પણ પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. કે મનમાં આપણો કાબુ નથી, કેમ કે મન અનિરુદ્ધ છે. આપણે એને થોડું રોકી શકીએ. ચલો કે આપણે એને એક જગ્યાએ રોકવું હોય તો પણ આપણું સામર્થ્ય નથી, તો શું કરીએ? તો અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. એટલે અંતે આ રીતે બધી બાબતોમાં પ્રભુની શરણ ભાવના કરવી જોઈએ. એટલે આપણે ત્યાં પણ શ્લોકોની અંદર તમે જુઓ, સેવા શ્લોકો છે. સેવા શ્લોકામાં કે યાદ્રશોષી હરે કૃષ્ણ તાદ્રશાય નમો નમઃ, યાદ્રશોસ્મી હરે કૃષ્ણ તાદ્રશા મામહિ પાલય. પ્રભુને પ્રણામ કરતી વખતે આવા શ્લોકોનો પાઠ કરીએ કે હું જેવો પણ છું એવો હું આપનો શરણાગત છું. યાદ્રશોષી હરે હે કૃષ્ણ તાદ્રશાય નમો નમઃ. આપનું સ્વરૂપને જાણવા પણ હું સમર્થ નથી. આપ જેવા છો એવા આપને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. યાદ્રશોષી હરે કૃષ્ણ તાદ્રશાય નમો નમઃ, યાદ્રશોસ્મી હરે કૃષ્ણ તાદ્રશા મામહિ પાલય. અને હું જેવો છું એવો આપનો શરણાગત છું, આપ મારું પાલન કરો. ભાગવતજીનો જો કે શ્લોક છે, પણ ગોપીનાથજીએ શાયદ શિક્ષા શ્લોકામાં આ શ્લોકને લીધો છે. તો આ રીતના હંમેશા પ્રભુની શરણ ભાવના આપણે કરતા રહે તો આપણો આશ્રય પણ દ્રઢ થશે, આપણો જે અહંકાર છે એ પણ થોડો ડાયલ્યુટ થશે, આપણી ભક્તિ પણ વધશે, આપણી શરણાગતિ પણ દ્રઢ થશે, આપણા જીવનમાં જે પરિવારમાં જે ક્લેશ થશે એ પણ આપણો દૂર થશે, અને ચિત્ત આપણું પ્રભુમય બનશે. આ રીતે મહાપ્રભુજીએ આપણને આપણા મનને અલૌકિક બનાવવા માટે બધી પરિસ્થિતિઓમાં પ્રભુની શરણ ભાવના સમજાવી છે. આમાંથી કોઈનો કાંઈ પ્રશ્ન છે? આ બધી જે કન્ડિશન ગણાવી છે એ ઉપલક્ષણ છે, પણ આવી જેવી બી પરિસ્થિતિ છે બધી પરિસ્થિતિમાં પ્રભુની શરણ ભાવના આપણે રાખવી જોઈએ, એવું શ્રી આચાર્ય ચરણો આપણા કહે છે. તે દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિ ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે
અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ તથા અંતે વાસ્યતિક્રમે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. છે ને, બધી પરિસ્થિતિમાં તમે જુઓ આ રીતે આપણે જીવન જીવવા લાગી જઈએ તો આનંદથી આપણી ભક્તિ જે છે એ વૃદ્ધિ થાય છે, આપણી પ્રભુમાં સ્નેહ વર્ધન થાય, ક્લેશ ન થાય જીવનમાં. જે લોકો અત્યારે મેડિટેશન કરે છે તમે જુઓ, આ શ્રી આર્ટ ઓફ લિવિંગ જે બધાને કેટલા બધા ઉપાયો બતાવે, એમાં ધ્યાન ધરો, ના કરો ને તે કરો ને, આ બધું આપણે ત્યાં અવાંતર સિદ્ધ થઈ જશે. આના માટે કોઈ અલગ સાધન કરવાની પણ આવશ્યકતા નથી. જે લોકો પૈસા દઈને જાય છે મનની શાંતિ માટે, આર્ટ ઓફ લિવિંગમાં જુઓ એવી ઘણી બધી થેરાપી છે કે ઘણું દ્રવ્ય આપીને એ થેરાપી કરે છે. ભાઈ એક વખત તમે આ જુઓ, મહાપ્રભુજી આ બધું તો આપણને અવાંતર બતાવી દીધું કે આપણું જીવન એટલું દિવ્ય બની જશે. આ આર્ટ ઓફ લિવિંગની જરૂર નથી. આ બધું આપણું તો બાય પ્રોડક્ટ છે આમાં, કે મહાપ્રભુજીના વિવેક ધૈર્યશ્રીને જીવનમાં ઉતારીએ ને તો આ બધું એને મેળે આવી જશે. આપણે એના માટે તો આ કરવું નથી, આપણે તો આપણી ભક્તિને દ્રઢ કરવા માટે આ કરવું છે. આપણે આપણા ચેતસ્તત પ્રમાણ માટે કરવું છે. મહાપ્રભુજીના ગ્રંથ, આ 16 ગ્રંથોમાં મહાપ્રભુજીની વાણીમાં બધું આવી જાય છે. હા, એ બધું અવાંતર ફળ આપણને મળી જશે. ચાલો આગળ વધશું. થોડોક હજી સમય છે, કોઈને પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. કેમ કે અહીંથી હવે મહાપ્રભુજી આશ્રયના જે 4 પગથિયાઓ છે એને સમજાવે છે કે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. આ રીતે હંમેશા આશ્રયની ભાવના કરતા રહેવું, વાણીથી બોલતા રહેવું અને મનથી ભાવન કરવું. તો મનથી ભાવન અને વાણીથી ઉચ્ચારણના કારણે કાયિક વ્યાપારમાં પણ આશ્રય ખીલી ઉઠશે. આ એક ઓટો સજેશન છે. કઈ રીતે આપણા આચરણમાં મૂકવું એનું એક ઓટો સજેશન છે કે ભાઈ વાણીથી આપણે હંમેશા બોલતા રહીએ ને કોઈ વસ્તુને, ભલે આપણને ગુસાઈજી તો એમ કે નવરત્નની ટીકામાં કે અર્થનું અનુસંધાન ન હોય તો પણ શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહેવું. તો એ વાણીથી પરિકીર્તન કરવાની વાત છે. તો વાણીથી એક વખત આપણે કંઈ વસ્તુને બોલવાનું શરૂ કર્યું ને તો ધીરે ધીરે આપણા આચરણમાં એ આવશે જ. એટલે મહાપ્રભુજી કહે છે કે વાચા ચ પરિકીર્તે એવં ચિત્તે સદા ભાવ્યમ. આ રીતે ચિત્તમાં ભગવદ આશ્રયની ભાવના કરવી અને વાચા ચ પરિકીર્તે અને વાણીથી પરિકીર્તન કરવું. તો ધીરે ધીરે આપણા જીવનમાં આશ્રય દ્રઢ થશે, આશ્રય આપણા કાયિક વ્યાપારમાં ખીલી ઉઠશે. સમજાણું ને? કોઈ બી તમે લોકની અંદર પણ જુઓ, તમારે કોઈ કોમ્પ્યુટર શીખવું હોય તો પહેલાં વાણીથી પરિકીર્તન કરો, હૃદયથી દ્રઢ ભાવના સંકલ્પ કરો કે નહીં મારે શીખવું છે. મનથી પણ વિચાર કરો કે નહીં શીખવું છે, વાણીથી પણ તમે બોલો કે નહીં મને આવડી જ જશે. તો ધીરે ધીરે આપણા કાયિક વ્યાપારમાં એ આપણો જે સંકલ્પ છે એને કારણે આપણને આવડી જશે. પણ તમે હજી તો જોઈને જ એમ કહો કે ઓહો આટલી બધી એની સ્વિચ એ દબાવવી ને સામે સ્ક્રીન ઉપર જોવું ને આવું આવડે નહીં. નેગેટિવ વિચાર તમે ડાયરેક્ટ લઈ આવો તો ન આવડે. પણ એક વખત દ્રઢ સંકલ્પ કરો તો આપણે એમાં આગળ વધી શકીએ. એવી રીતના આપણને હૃદયમાં એવો દ્રઢ સંકલ્પ થાય કે ભાઈ પ્રભુ જ સર્વશ્રેષ્ઠ છે, પ્રભુ જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, પ્રભુથી મોટું કોઈ નથી, પ્રભુ જે કાંઈ કરે છે મારું સારું જ કરે છે, સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ નથી. બસ આવ્યું ભાવન આપણા હૃદયમાં જો આવશે અને વાણીથી આપણે એવું પરિકીર્તન કરતા રહીએ, શ્રી કૃષ્ણ શરણમમ, જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો આવા બધા જે આપણા કીર્તનો છે આપણા ભગવદીઓના, એને ગાતા રહીએ તો ધીરે ધીરે આપણો આશ્રય એટલો સ્ટ્રોંગ બની જશે
આપણા કાયિક વ્યાપારમાં પણ આવો આશ્રય ઝલકવા માંડશે. પણ એના માટે મહાપ્રભુજી એક ઓટો સજેશનના રૂપમાં એવં ચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે, આ રીતે આશ્રયની હૃદયમાં ભાવના કરવી અને વાણીથી એનું કીર્તન કરવું. આ એનો ઉપાય છે, આશ્રયને દ્રઢ કરવાનો ઉપાય. તો એ વાત અહીંયા ટીકાકાર સમજાવે છે કે એવં ચિત્તે સદાભાવ્યમ વાચા ચ પરિકીર્તે, એવમ વગેરે શબ્દોથી કહેવામાં આવી રહ્યું છે. અર્થાત આ પ્રકારે જ્ઞાનવાન ચિત્તમાં સદા નિરંતર હરિની શરણ ભાવના કરવી. આ રીતે જે આપણે ઉપર જોઈ ગયા એ રીતે હંમેશા બધી કન્ડિશનમાં પ્રભુની શરણ ભાવના કરવી. જો આપણો અહંકાર કેટલો ડાયલ્યુટ થશે, અને અહંકાર જ માણસને દુઃખનું કારણ છે બધી રીતે. તો બધી બાબતોમાં જો પ્રભુની શરણ ભાવના હશે, અને જેટલી આપણી શરણ ભાવના વધારે હશે ને એટલું દૈન્ય આપણામાં કાર્પણ્ય, જે શરણાગતિનું અંગ છે, દૈન્ય, જે મહાપ્રભુજીએ પંચપદ્યાનીમાં સમજાવ્યું છે, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય. એ જે કાર્પણ્ય છે ને, દીનતા પણ આપણામાં આવશે જ્યારે આપણે આ રીતના બધી બાબતોમાં આપણા પ્રભુની શરણ ભાવના કરશું ત્યારે. તો એ રીતે નિરંતર હરિની શરણ ભાવના કરવી, જડ બુદ્ધિથી નહીં, અને વાણી દ્વારા પણ નિરંતર પ્રભુનું કીર્તન કરવું જોઈએ. અર્થાત નિરંતર મુખથી પ્રભુનું ગુણગાન કરતા રહેવું જોઈએ, એવું અહીંયા તાત્પર્ય છે. તો એવી રીતના એવં ચિત્તે સદા ભાવ્યમ, વાણીથી આ રીતના આપણે બોલતા રહેશું ને તો પણ આપણને આપણું શરણ ભાવના દ્રઢ થશે. તમે વારંવાર જુઓ, ટીવીની અંદર કોઈ જાહેરાત જુઓ, તમારામાં એ વસ્તુ લેવાનું એક ઓટો સજેશન આવશે કે નહીં? બોલો બધા. તમે વારંવાર કોઈ એડવર્ટાઇઝ જુઓ ને ટીવીમાં, તમને એમ લાગે કે હો ભાઈ આમાં કાંઈક હોવું જોઈએ. આપણે પછી વસ્તુ ખરીદવા જઈએ ને તો જે જાહેરાત જોઈ હોય ને એ માગીએ. કેમ ભાઈ? તમને દેખાડે ને રોજ એટલે. હા, કેમ કે તમે ભાવન કર્યું છે એનું. અત્યારે તો પણ એ થઈ રહી છે બધું, ટીવી અને મોબાઈલ જોઈને થઈ રહી છે. પછી તમે બોલતા થઈ જશો કે એમઆઈનું જોઈએ ભાઈ અમને તો, કે સેમસંગનો જ મોબાઈલ જોઈએ, બીજો નથી જોતો. કેમ? આ આવ્યું ક્યાંથી તમારામાં? આ વારંવાર જોવાના કારણે આવ્યું. જોવાના કારણે હૃદયમાં વારંવાર આપણને એવી જ ભાવના થાય. કોઈ બી તમે હેમરિંગ એડવર્ટાઇઝ. હા, હેમરિંગ એડવર્ટાઇઝ જુઓ, પછી તમે બીજી બધી વસ્તુઓને તમે નહીં એક્સેપ્ટ કરો. એ જ જોઈએ મને, ભલે પછી સાવે ભંગાર હોય, પણ ઓલું ભાવન થયું છે ને જોઈ જોઈને હૃદયમાં, એટલે કાયિક વ્યાપારમાં કેવું ખીલી જાય છે. જુએ આ વાત. તો મહાપ્રભુજી એ વાત અહીંયા સમજાવવા માગે છે કે ભાઈ વારંવાર આપણે જ્યારે મહાપ્રભુજીના ગ્રંથોને સમજશું, ભાગવતને આપણે અવગાહન કરીએ તો પ્રભુનું કેવું મહાત્મ્ય એમાં સમજાયું છે. મહાપ્રભુજીએ પ્રભુનું સ્વરૂપ, પ્રભુના સ્વભાવ, પ્રભુનો મહાત્મ્ય કેવું સમજાયું છે. આવું જ્યારે વારંવાર વાંચીએ તો આપણા હૃદયમાં પણ પછી આપણે અન્યાશ્રય નહીં કરીએ, વારંવાર આપણે ઠાકોરજીની દ્રઢ આશ્રય આપણો સિદ્ધ થશે. બધી જગ્યાએ આ જ પ્રક્રિયા છે. લોકમાં આ પ્રક્રિયા છે, અલૌકિકમાં આ પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયા આપણા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એવં ચિત્તે સદા ભાવ્યમ. જો હેમરિંગ કરીને, હેમરિંગ કર્યું ને, જો દુઃખ આવી પડે શરણ ભાવના, ઈચ્છા પૂરી ન થાય શરણ ભાવના છે ને, એ હેમરિંગ છે. જેમ ઓલે એડવર્ટાઇઝમાં હેમરિંગ કરે ને, એ જ વાત છે. તો એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. આ રીતે વાણીથી પરિકીર્તન કરવું અને હૃદયથી ભાવના કરવાથી પણ આશ્રય આપણો દ્રઢ થશે ને થશે જ. એવું મહાપ્રભુજી ગેરંટી આપે છે કે એક વખત પ્રભુના તમે મહાત્મ્યના ગ્રંથ વાંચો, એક વખત તમે પ્રભુના આવા ગુણો ગાવાનું શરૂ કરો, જુઓ આશ્રય દ્રઢ થાય છે કે નહીં.
એવા ભગવદ્ ગીતાના શ્લોકો વાંચો કે નમે ભક્ત પ્રણશ્યતિ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા અનન્યનેવ યોગેન મામ ધ્યાયંતો ઉપાસતે, ભવામી ન ચિરાત પાર્થ મૃત્યુ સંસાર સાગરાત સમુદ્રુતમ. હું એને આ બધા મૃત્યુ સંસારમાંથી ઉઠાવી લઉં છું. બોલો, આવા શ્લોકો વાંચીએ તોય આપણો આશ્રય દ્રઢ થઈ જાય. કેમ કે વાણીથી પરિકીર્તન કર્યું, હૃદયથી ભાવના કરી. તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા. આવા જે મારા શરણાગત છે, મારા ભક્તો છે ને, તો આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી હું ઉદ્ધાર કરી લઉં છું. તો કેટલો આપણો આશ્રય દ્રઢ થઈ જશે જ્યારે આપણે આપણા આચાર્ય ચરણોના, આપણા પ્રભુના આવા શ્લોકો વાંચશું, ત્યારે આપણો આશ્રય સ્ટ્રોંગ બની જશે. એટલે બહુ જરૂરી છે કે આપણે પાઠ શા માટે કરીએ ષોડશ ગ્રંથના, કે આપણો આશ્રય દ્રઢ થાય, આપણી ભક્તિ દ્રઢ થાય. એ વાણીથી પરિકીર્તન છે, એ હૃદયથી ભાવન છે. તો એ વાત આપણા મહાપ્રભુજી અહીં કહે છે કે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. આશ્રયની હંમેશા હૃદયમાં ભાવન કરવું અને વાણીથી પરિકીર્તન કરવું, જેથી આપણો આશ્રય દ્રઢ થઈ જશે. ચલો, અહીંયા સુધી આપણે રાખીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો એની ચર્ચા કરી લે. આમાં 2 લીટી છે, હું લઈ લઉં. સદા એમ કહ્યું ને, એવં ચિત્તે સદા. તો સદા કહેવાનો અર્થ એ છે કે ક્ષણ માત્ર માટે પણ પ્રભુ નામ છૂટી જાય તો તે જ ક્ષણે આસુરભાવ પ્રવિષ્ટ થઈ જાય. થોડી વાર માટે પણ આપણું ભજન છૂટે તો આપણને આસુરાવેશ આવી જાય, બની શકે એવું. એટલે બધી પરિસ્થિતિમાં આપણે ભલે ચેતનની એક પ્રવણતા ન હોય તો પણ પ્રયોજન રૂપતા તો રહેવી જોઈએ. સમજાણું ને? આપણું પ્રયોજન તો માનો કે કોઈ બી કાર્ય આપણે કરતા હોય તો એમાં ભગવદગામી હોવું જોઈએ. અને આ સિદ્ધાંત તો અહીંયા પ્રસંગોમાં પણ આપણા ચૈતન્ય મહાપ્રભુજીનો ને આપણા મહાપ્રભુજીનો તો એ પ્રસંગમાં આવે જ છે ને. તાત્પર્ય એ છે કે ભાઈ બને એટલું આપણાથી ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન બન્યું રહે, એ જરૂરી છે. તો ચિત્તમાં ભગવત ધર્મનું જ્ઞાન ઉત્પન્ન ન પણ થયું હોય, એટલે કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન એટલું ન પણ થયું હોય તો પણ ભગવત ધર્મોનું જ્ઞાન, ભગવત મહાત્મ્ય જ્ઞાન આપણને એટલું ન પણ હોય તો પણ જીવે એમનું કીર્તન કરતા જ રહેવું જોઈએ, બોલતા રહેવું જોઈએ વાણીથી. ભલે આપણને અર્થની બી માનો કે ખબર ન હોય તો પણ વાણીથી એક વખત બોલતા રહેશું ને તો ધીરે ધીરે આપણને ષોડશ ગ્રંથના અર્થ સમજવાની ઈચ્છા થશે. વાણીથી આપણે પાઠ કર્યા હશે ને તો પણ આપણને એક દિવસ એવું થશે કે ચલો અર્થ અને ટીકાકારો એને કઈ રીતે સમજાવ્યું છે, વાંચું તો ખરી મહાપ્રભુજીએ મારા માટે શું કહ્યું છે ષોડશ ગ્રંથમાં. તો પહેલાં સ્ટાર્ટ કરો ષોડશ ગ્રંથના પાઠ કરવાનું, જુઓ. પછી આપણને એનો અર્થ સમજવાની અભિલાષા થાય છે કે નહીં, પછી આપણને એની ટીકા વાંચવાની અભિલાષા થાય છે કે નહીં. તો પહેલાં આપણે વાણીથી પરિકીર્તન કર્યું, એને કારણે આપણને આગળ એમાં મહાપ્રભુજીના સિદ્ધાંતોને આચરણમાં મૂકવાની પણ ઈચ્છા થશે. વાણીથી કોઈ દિવસ પરિકીર્તન જ ન કર્યું હોય તો આપણે એને એટલું સિરિયસ નહીં લઈએ, એટલે આપણે એટલે લાઇટલી લેશું કે ચાલો હવે એ તો રોજનું થયું, હવે સત્સંગમાં આવ્યા જ કરે છે. પણ એક વખત જાતે આપણા આચાર્ય ચરણોની વાણીનું આપણે અધ્યયન કરવાનું શરૂ કરશું ને તો એવું આપણા હૃદયમાં એવી નિષ્ઠા આપણા મહાપ્રભુજીની વાણીમાં પનપી જશે. તો એ વાત અહીંયા કહે છે, જુઓ, કે જીવેની કીર્તન બોલતા રહેવું જોઈએ. ગુસાઈજીએ પણ આ વાતને નવરત્નની ટીકામાં કહી છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેય મિત્યેવ મેમતી. એની ટીકામાં જુઓ
કે અર્થનું અનુસંધાન ન રહે તો પણ વાણીથી બોલવાથી પણ આપણા જીવનમાં આશ્રય દ્રઢ થશે જ. અહીંયા ગોપીશજી પણ કહે છે કે જીવે એમનું કીર્તન કરવું જોઈએ, ભલે ભગવાનના એવું મહાત્મ્યનું કે ભગવત ધર્મોનું આપણને જ્ઞાન નથી તો પણ. તેથી કીર્તન કરવાનું કહ્યું છે. અને આ જ વાત નવરત્નના, હા જો અહીંયા પણ આવી ગઈ છે, તસ્માત સર્વાત્મના નિત્યમમાં આ શ્લોકના વિવરણમાં પ્રભુચરણોએ કહ્યું છે કે અંતઃકરણમાં પ્રભુની શરણાગતિનો ભાવ હોય કે ના હોય, અષ્ટાક્ષર બોલતા રહેવું જોઈએ. આવો ભાવ હૃદયમાં હોય કે ન હોય છતાં પણ વાણીથી બોલતા રહેવું જરૂરી છે. આ વાક્ય દ્વારા કહ્યું છે. અથવા મૂળ પંક્તિમાં આવેલ ચકાર એટલે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે, તો એ જે ચકાર છે ને એનો અર્થ એવો અર્થ કરી શકાય કે ભાઈ શરીરથી પ્રભુ સેવા, મનથી એમની શરણ ભાવના અને વાણી દ્વારા એમનું કીર્તન, આ ત્રણેય પ્રકારની શરણાગતિ નિરૂપિત કરેલી છે. કાયિક, વાચિક અને માનસિક. કાયાથી પ્રભુની સેવા, મનથી પ્રભુની ભાવન અને વાણીથી પ્રભુનું સંકીર્તન, એવું ચકારથી ત્રણેયને લઈ રહ્યા છે. એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. તો ચકારથી કાયિક વ્યાપાર પણ સમજી લેવો. આપ્યો નથી અહીંયા, પણ ચકારથી ગોપીશજીએ સમજાવે છે કે ચકાર દ્વારા કાયાથી પ્રભુની સેવા, મનથી પ્રભુની શરણ ભાવના અને વાણીથી પ્રભુનું સંકીર્તન, આમ ત્રણ પ્રકારની શરણાગતિ નિરૂપિત કરેલી છે. આ પ્રકારની શરણાગતિ કરવાથી પહેલાં કહેલી સમસ્ત વાતો, જે દુઃખાનો તથા પાપે ભયે વગેરે વગેરે, અને વિવેક, ધૈર્ય, એ બધું જ સિદ્ધ થશે, સંભવ થઈ જશે, એવો ભાવ છે. એવું તાત્પર્ય છે કે ઉપર કહેલું બધું જ સિદ્ધ થશે આ રીતે જો પ્રભુની શરણ ભાવના કરવામાં આવે તો. એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. અહીંયા આપણા 13 શ્લોક આચાર્ય ચરણોની કૃપાથી સંપન્ન થયા. આવતા વખતે હવે આગળનું આપણે થોડું પરિચયમાંથી રિવિઝન કરીને પછી આગળ લેશું. તો સમાપન કરીએ, સમય થઈ ગયો છે. કોઈના કંઈ પ્રશ્ન હોય તો આવતા વખતે આપણે ચર્ચા કરી લઈશું.